રામ રામ કુંભ રાશિના જાતકોને કુંભ રાશિવાળા શ્રાવણ મહિના પછી તરત જ મહાભારત શરૂ થવાનું છે। તમારા બધા અધૂરા સપના હવે પૂરા થવાના છે। જે લોકો તમને હલકા સમજ્યા હતા, જે લોકોએ તમને રડાવ્યા હતા, હવે એ જ લોકો તમારા તળિયા ચાટવાના છે। રડવા ધોવાનું બંધ કરી દો, કેમ કે સાથીઓ, પૈસાનો ચારે તરફથી વરસાદ થવાનો છે। હા સાથીઓ, આવું તમે છેલ્લા ઘણા મહિનાઓથી સાંભળી રહ્યા હતા, પરંતુ શનિની સાડાસાતી જ્યારથી તમને લાગી છે ત્યારથી તમારાથી ઓછા કાબેલ, તમારાથી ઓછી મહેનત કરવાવાળા, જેમની પાસે કોઈ ઓકાત નથી તમારી સામે, એ લોકો પણ તમારાથી આગળ નીકળી ગયા। એ લોકોએ પણ પોતાના મકાન લઈ લીધા, બંગલા લઈ લીધા, ગાડી ખરીદી લીધી, પોતાના બધા જ સપના પૂરા કર્યા, ઇન્ટરનેશનલ ટ્રીપ કરી આવ્યા। દોસ્તો, તમે પોતાની જાતને સવાલ કરતા હતા કે આખરે મારામાં શું કમી છે, આખરે હું કેમ આગળ નથી વધી રહ્યો। શનિની સાડાસાતી પછી કુંભ રાશિ જે તમારી પાસે હતું, તમારી પાસે એ પણ છીનવી લેવામાં આવ્યું છે। ભલે ધન દોલત હોય, સંપત્તિ હોય, આત્મસન્માન હોય, માન સન્માન હોય, ઘણું બધું તમારી પાસેથી છીનવાઈ ગયું છે। સાથીઓ, તમે જોયું હશે 2019 પછીથી તમારો પાડોશી, તમારા સંબંધીઓ, તમારા દોસ્તો તમારાથી આગળ નીકળી ગયા। એ લોકોએ પોતાના જીવનમાં ઘણું બધું હાસિલ કરી લીધું, પરંતુ એ લોકો કરતાં ઘણા હદ સુધી તમે કાબેલ હતા। તમારું નોલેજ પણ ઘણું છે, તમારી અંદર હુનર પણ છે, પરંતુ છતાં પણ ઉલટાના વધુ પાછળ જતા ગયા। આખરે કેમ? કેમ કે શનિની સાડાસાતીએ તમને સાથીઓ ગરમ ગરમ કરીને તપવ્યા છે। હવે અંતિમ ચરણની સાડાસાતી ચાલી રહી છે, અને આ જે ચરણ છે એ નિર્ણાયક હોય છે, પરંતુ હવે જે સમય આવી રહ્યો છે સાથીઓ, રાજ કરવાનો સમય છે। આ સમયને હળવાશમાં લેવાની ભૂલ ન કરતા અને આ સમયને સરળતાથી જવા ન દેતા, કેમ કે શ્રાવણ મહિના પછી તરત જ તમે જોશો કે જે વ્યક્તિ તમારી સાથે બોલવા નહોતો માંગતો, જે વ્યક્તિ તમને ઠુકરાવી દીધા હતા, એ જ વ્યક્તિ તમારી પાસે આવશે, તમારી આગળ હાથ જોડશે, તમારા કદમોમાં પડશે। આ નક્કી છે સાથીઓ। જે તકો તમારા હાથમાંથી નીકળી ગઈ હતી, જે વસ્તુ તમારી પાસેથી છીનવી લેવામાં આવી હતી, એ જ વસ્તુ હવે તમને પાછી મળવાની છે। ભલે પૈસો હોય, ભલે રૂતબો હોય, ભલે આત્મસન્માન હોય। હું જાણું છું કુંભ રાશિવાળા, જ્યારથી શનિની સાડાસાતી લાગી છે ત્યારથી તમે સૌથી વધારે તમારું માન સન્માન ગુમાવ્યું છે। હા સાથીઓ, પહેલાં એક નાનો સરખો પણ નિર્ણય લેવાતો હોય તો તમારા ઘરના લોકો સૌથી પહેલાં તમે પૂછતા હતા, કોઈ દોસ્ત તમને પૂછતો, કોઈ સંબંધી તમારી સલાહ લેવા આવતો હતો, પરંતુ હવે શું થઈ રહ્યું છે, અહીં સુધી કે તમારા તો ઘરના લોકો પણ હવે તમને પૂછતા નથી। પહેલાં તો દરેક જગ્યાએ સન્માન મળતું હતું, હવે એ પણ લાભ નથી મળતો। કેમ? કેમ કે કુંભ રાશિવાળાની શનિની સાડાસાતી સૌથી પહેલા માણસનો આત્મવિશ્વાસ તેની પાસેથી છીનવી લે છે, તેનું માન સન્માન પણ તેની પાસેથી છીનવી લે છે। મને ખબર છે કુંભ રાશિ, આ જે લગભગ 6 વર્ષથી છે તમારા જીવનની શનિની સાડાસાતી ધીરે ધીરે કરીને હવે તમને અંદરથી પોલા કરી દીધા છે। તમે બસ માત્ર બહારથી હસી રહ્યા છો, આ દુનિયાને બતાવી રહ્યા છો કે હું મજબૂત છું, પરંતુ અંદર ને અંદર ખૂબ જ પોલા થઈ રહ્યા છો। બહારથી તો તમે મજબૂત દેખાઈ રહ્યા છો, પરંતુ અંદરથી હવે બહુ પહેલા જેવી વાત નથી રહી। નાનો સરખો ડર, હા નાનો સરખો ડર, નાની સરખી મુસીબત ઘણું બધું તમને અંદર સુધી દર્દ આપી જાય છે। આજકાલ હું જોઉં છું કુંભ રાશિ, છેલ્લા કેટલાક સમયમાં તમે ઘણા લોકોનું જીવન સંવાર્યું છે, ઘણા લોકોને તમે કિનારો બતાવ્યો છે, ઘણા લોકોને સાથીઓ તમે તમારું પેટ કાપીને પાલવ્યા છે, પરંતુ સૌથી મોટી મુશ્કેલી ક્યાં થઈ છે કે તે બદલામાં એ જ લોકોએ તમને એક એવા મજદારમાં છોડી દીધા છે જ્યાં તમને એમની સૌથી વધુ જરૂર હતી। આવું થયું છે છેલ્લા કેટલાક સમયથી,
અમુક સંબંધોને સાચવીને તમારી માનસિક સ્થિતિ જ ખતમ થઈ ગઈ છે. અંદરથી તમે લોકોએ સાચવીને ખોખરા થઈ ગયા છો. કોઈ એવો સંબંધ હતો જે વારંવાર તૂટવાની અણી પર આવી રહ્યો હતો, પરંતુ તમે વારંવાર ઝૂકી રહ્યા હતા. એ સંબંધને બચાવવા માટે વારંવાર તમે તમારું આત્મસન્માન ગુમાવ્યું. તમે રડ્યા, કરગર્યા, જેથી એ સંબંધ બચી જાય. જેમ તેમ કરીને તમે એ સંબંધને પકડી રહ્યા હતા, પરંતુ હવે જે થઈ રહ્યું છે જીવનમાંથી જવા દો. કેમ કે હવે ચિંતા તણાવ લેવાની જરૂર નથી. કેમ કે હવે સાથીઓ, જે વ્યક્તિ તમારી સાથે ખોટું કર્યું હતું એ વ્યક્તિ પોતે રડશે. આખરે કેમ? આવો હું વિડીયોમાં બધી વાતો તમને જણાવું છું. પરંતુ કુંભ રાશિ, આજનો વિડીયો તમારા માટે ગેમ ચેલેન્જર સાબિત થવાનો છે. નો ડાઉટ આ વિડીયો પછીથી તમને એક નવી દશા અને દિશા બંને આપશે. એક સાચો રસ્તો તમને ખબર પડી જશે. કેમ કે મને ખબર છે શનિની સાડાસાતીમાં માણસની જે જિંદગી હતી એ પૂરી રીતે બદલાઈ ગઈ છે સાથીઓ. પરંતુ હવે શ્રાવણ મહિના પછી તરત જ તમે જોશો તમારા જીવનમાં એક નવી આશાનું કિરણ આવશે. કેમ કે મોટા મોટા ગ્રહોનું પરિવર્તન થાય છે. અહીં સૌથી વધારે ગુરુ ઉદય થયા છે, પરંતુ સાથીઓ સૂર્ય પણ પોતાની રાશિમાં ગયા છે, જેની પણ એક ખૂબ જ સારી અસર પડશે. આ પછી શુક્ર અત્યારે નીચલા છે, એ પોતાની સ્વરાશિ તુલા રાશિમાં જતા રહેશે. તો આની પણ ખૂબ શાનદાર અસર તમારા જીવન પર પડશે. જે કિસ્મત તમને રડાવી રહી હતી, જે નસીબ તમને વારંવાર રોકી રહ્યું હતું, ટોકી રહ્યું હતું, એનાથી પણ હવે તમને મુક્તિ મળશે. તમે જોશો કે જે પહેલા વસ્તુઓ તમારી વિરુદ્ધ હતી એ જ હવે તમારા પક્ષમાં આવી જશે. તો આવો એક એક કરીને હું તમને બધી માહિતી આપી દઉં છું. સૌથી પહેલાં વિડીયોને લાઈક કરી દેજો. ખૂબ જ મહેનતથી વિડીયો બનાવ્યો છે કુંભ રાશિવાળા, તો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચા મનથી, સાચી શ્રદ્ધાથી 3 વાર જય શનિદેવ જરૂરથી લખજો અને હર હર મહાદેવ જરૂરથી લખજો. તમારા રાશિ સ્વામીનો જય જયકાર જરૂરથી લગાવજો. જુઓ કુંભ રાશિવાળા, તમે છો શનિદેવના રાશિના સૌથી નજીકના રાશિ સ્વામી, એટલે કે ડિસિપ્લિન અને અનુશાસન. એટલે કે આ ઉપરાંત શનિ કહે છે કે તમારે તમારું સેલ્ફ રિસ્પેક્ટ બનાવીને ચાલવું પડશે. જે દિવસે તમે તમારું સેલ્ફ રિસ્પેક્ટ કરવાનું શરૂ કરી દીધું, ખુદની ઇજ્જત કરવાનું તમે શરૂ કરી દીધું, મોટામાં મોટો દુશ્મન તમારા કદમોમાં હશે. ભલે ગમે તેટલી કઠિન પરિસ્થિતિઓ હોય, એમાં પણ તમે સૌથી આગળ રહેશો. ધન દોલત તો ખૂબ જ નાની વસ્તુ છે. મોટા મોટા સામ્રાજ્ય ભેગા કરી શકો છો. શનિદેવની પ્રિય રાશિ કુંભ રાશિ છે. તો તમારે હવે શું કરવાનું છે? આજથી એક મૂળ મંત્ર છે: જે મને પ્રેમ કરશે હું એને પ્રેમ કરીશ, જે મારી મદદ કરશે એની મદદ કરીશ, જે મારી ભાવનાઓની કદર કરશે એની ભાવનાઓની હું પણ સમજીશ. અન્યથા આજથી મફતની સેવાઓ કરવાનું બિલકુલ તમે બંધ કરી દો. સાંભળ્યું ને તમે? બિલકુલ બંધ કરી દો. કુંભ રાશિની તકલીફ ક્યાં છે હું જાણું છું. તમે લોકોની ખૂબ મદદ કરો છો, પરંતુ બદલામાં લોકો તમને પૂછતા પણ નથી. તો એટલા માટે એક તરફી કોશિશ કરવાનું બંધ કરી દો. એક તરફી પ્રયાસ કરવાનું બંધ કરી દો. અને જે દિવસે તમે આ કરી લીધું એ જ દિવસથી શનિદેવ કૃપા તમને મળવાની શરૂ થઈ જશે. એ જ દિવસથી તમારા કામ જે બનતા બગડી રહ્યા હતા, તમને લાગી રહ્યું છે કે મારું નસીબ ખરાબ છે, એ જ નસીબ તમારો સાથ આપવા લાગશે. કુંભ રાશિવાળા, ભલે ગમે તેટલા પાપ ગ્રહ તમારા જીવનમાં અડચણ પેદા કરી રહ્યા હોય, એક બીજી વસ્તુ છે, પોતાના કુલ દેવી દેવતાઓ પોતાના પક્ષમાં રાખવાનું શરૂ કરી દો. કેવી રીતે? જે રીતે તમે અન્ય દેવી દેવતાઓની પૂજા કરો છો, ઠીક એવી જ રીતે તમારા કુલ દેવી દેવતાઓને પૂજવાનું શરૂ કરી દો. જો કુંભ રાશિ પોતાના કુલ દેવી દેવતાઓને પૂજવાનું શરૂ કરી દો છો, તો દરેક કામમાં એમને આગળ રાખવાનું શરૂ કરી દો, તો એમનું કોઈ કામ બગડી જ ન શકે. કેમ કે કુલ દેવી દેવતા આપણા દરેક પાપ ગ્રહને,
આપણા દરેક નીચલા ગ્રહને, જે ગ્રહ આપણને પરેશાન કરે છે, આપણા બધા 9 ગ્રહોને સંતુલિત કરવાનું કામ કરે છે. ખરાબ બલાઓથી, ખરાબ એનર્જીથી, નેગેટિવ લોકોથી, નકારાત્મક શક્તિઓથી આપણું રક્ષણ કરે છે. તો આ કામ કરવાનું છે, તમારે આજથી શરૂ કરી દેવાનું છે. આ ઉપરાંત એક દીવો પ્રગટાવો તમારે કુલદેવીના નામથી, અને બસ આટલું કરવાનું શરૂ કરી દો. આ પછી કુંભ રાશિવાળા, આવનારો સમય કેમ આટલો મહત્વપૂર્ણ છે હું તમને સારી રીતે જણાવું છું. પરંતુ એક વાત ધ્યાનમાં રાખો, કુંભ રાશિ, માહિતી આપું છું એ પહેલા જે ઝૂકો છો, વારંવાર ઝૂકી જાઓ છો, યાર ઠીક છે હું ઝૂકી જાઉં છું, વાત પતી જશે, સંબંધ બચી જશે, હું ઝૂકી જઈશ તો વસ્તુઓ સાચી થઈ જશે. આ જે વસ્તુઓ છે ને એ બંધ કરી દો. આ વસ્તુ બંધ કરી દેશો તો બધું બરાબર થઈ જશે. તમારા જીવનમાં વગર કારણે હવે ઝૂકવાનું નથી. જો તમારી ભૂલ નથી તો તમારે નથી ઝૂકવાનું, તમારે અડગ રહેવાનું છે તમારા પક્ષ પર. કેમ કે છેલ્લા કેટલાક સમયમાં જ્યારથી શનિની સાડાસાતી લાગી છે, 2019 પછીથી તમે લોકોની આગળ વારંવાર ઝૂકવા માંગ્યું. ભૂલ નહોતી તો પણ તમે ઝૂકી ગયા. કોઈ વ્યક્તિ તમને ખોટા સમજી રહ્યો હતો તો અરે હા ભાઈ, મારી ભૂલ છે, હું ઝૂકી ગયો, આવું નથી કરવાનું. વારંવાર જેટલા ઝૂકશો, જેટલી તમે તમારી વેલ્યુ ઓછી કરશો, શનિદેવ એટલા જ તમારા વિપક્ષમાં રહેશે. તો બસ આટલું ધ્યાન રાખજો. અને સાથીઓ, તમે એક એવા માણસ છો જે એક સમયે બધાનું સારું વિચારતા હતા, અને હવે તમને એ જ લોકો ખોટા, એ જ લોકોએ તમને ગુનેગાર પણ ઠહેરાવ્યા છે. અને સાથીઓ, તમે ક્યારેય પૈસાનું ઘમંડ નથી કર્યું. હું જાણું છું કુંભ રાશિ ક્યારેય કોઈ વસ્તુનું ઘમંડ નથી કરતી, ક્યારેય પોતાના પૈસાનું ઘમંડ નથી કરતી. પરંતુ સાથીઓ, કુંભ રાશિ એવી છે જે બધાનો સહારો પણ આપે છે, પૈસાથી, સમયથી બધાનો સહારો આપે છે. પરંતુ બદલામાં એમને ક્યારેય કંઈ મળતું નથી. પરંતુ હવે આવનારા સમયની હું વાત કરું. સૌથી પહેલા વાત, સૂર્ય પોતાની ઉચ્ચ રાશિમાં, પોતાની સ્વરાશિમાં સિંહ રાશિમાં જશે. તો શ્રાવણ મહિના પછીથી તમારે સૌથી પહેલા વ્યાપારમાં કેટલાક મોટા નિર્ણયો લેવા જોઈએ. કંઈક નવું હવે તમારા જીવનમાં આવવાનું છે. કોઈ મોટી ડીલ ફાઇનલ થવાની છે. રોકાયેલા પૈસા આવવાના શરૂ થઈ જશે. જો નોકરીની શોધ કરી રહ્યા હો તો નોકરી માટે પણ ખૂબ સારો સમય છે સાથીઓ. એક એક કરીને હું તમને જણાવું છું. સૌથી પહેલા શુક્ર છે, એ આવતા મહિને જેવા જ શ્રાવણ મહિનો પૂરો થશે, સપ્ટેમ્બરની શરૂઆતમાં શુક્રમાં જતા રહેશે પોતાની સ્વરાશિ તુલા રાશિમાં. જેથી સાથીઓ, સંબંધો જે અટકેલા હતા, સંબંધોમાં જે ગેરસમજો હતી, એ ગેરસમજો દૂર થવાની છે. જો કોઈની સાથે લગ્ન કરવા માંગતા હતા, સંબંધ નહોતા થઈ રહ્યા, તો એ સંબંધ પણ હવે થવાનો છે. આ ખૂબ જ સારી વાત છે. જે લોકોના વિવાહ રોકાયેલા હતા, એમના વિવાહ પણ નક્કી થવાના છે. તો આ ખૂબ સારી વાત છે. પ્રેમ સંબંધોમાં ખૂબ સારો યોગ આવશે. જો તમે લગ્ન કરવા માંગો છો તો તમારા માટે યોગ્ય સાથીઓ, વરવધુના ખૂબ જ સારા ચાન્સ છે. તમને ખૂબ જ સારો યોગ્ય પાર્ટનર મળી શકે છે. ગુરુનો ઉદય થવો તમારા શત્રુઓનો નાશ કરનારો છે. જે લોકો તમારી સાથે ક્યારેય બોલવાનું પસંદ નહોતા કરતા, એ લોકો તમારી પ્રગતિ જોઈને તમારી આગળ પાછળ ફરવાના છે. સાથીઓ, આ વાત ખૂબ જ સારી છે તમારા માટે. હું જાણું છું કુંભ રાશિ ખૂબ રાહ જોઈ છે તમે આ દિવસ માટે. પરંતુ હવે શનિદેવ શું કર્યું? તમને તપાવ્યા છે. આ 6 વર્ષોમાં તમે ખૂબ તપ્યા છો, દુઃખોથી, પરેશાનોથી ખૂબ તપ્યા છો તમે, અને તમે તપીને એક હીરો બની ગયા છો સાથીઓ. તો આ ખૂબ જ સારી વાત છે. તમારા લગ્નમાં રાહુ બેઠા છે, અને રાહુ ધનિષ્ઠા નક્ષત્રમાં છે, જેનાથી તમારી અંદર એક ધગશ પેદા થઈ રહી છે કે કંઈક મોટું કરવું છે. છેલ્લા કેટલાક સમયથી અનુભવાતું હતું, પરંતુ હવે જતા જતા રાહુ પણ તમને ઘણું બધું આપીને જવાના છે. રાહુ તમારી રાશિમાં બેઠા છે. થોડો સમય વધુ બચ્યો છે,
પરંતુ જ્યારે રાહુ જશે તમારી રાશિમાંથી તો અંતિમ એટલે કે કોઈ સંબંધી આપણા ઘરમાં રોકાય છે ઘણા સમય સુધી, અને જ્યારે એ જાય છે સાથીઓ, ઘરની બહાર જતા જતા આપણને કંઈક ને કંઈક અવશ્ય આપી જાય છે. હા, કંઈક ને કંઈક અવશ્ય આપશે. પૈસા આપણને આપીને જાય છે. ઠીક એવી જ રીતે હવે રાહુ છે. રાહુ થોડા પૈસા નહીં, રાહુ કંઈક મોટું આપીને જશે તમને. તો આ વાત તમારા માટે ખૂબ જ સારી છે સાથીઓ. આ ઉપરાંત શનિદેવ બેઠા છે ક્યાં આગળ? તમારા ધનના ભાવમાં. જ્યારે શનિદેવ ધન કુટુંબના ભાવમાં બેઠા છે તો અહીં વક્રી શનિનો પણ ઘણો સારો યોગ છે સાથીઓ. અહીં જે ધન પહેલા તમને ભટકાવી રહ્યું હતું એ જ ધન તમારા પક્ષમાં આવવાનું છે. ધન દોલતની કમી ખૂબ ચાલી રહી હતી તો હવે એ જ ધન દોલતની સાથીઓ પૂર્તિ તમારા જીવનમાં થવાની છે. મહેનતની કમાણી ક્યારેય વ્યર્થ નથી જતી. પરસેવો જે વહાવ્યો હતો તમને એ જ પૂરી રીતે મળવાનો છે સાથીઓ. તો હવે તૈયારી કરી લો, કંઈક મોટું થવાનું છે સાથીઓ. મારા વાલા કુંભ રાશિ, મંગળ અત્યારે બેઠા છે પંચમ ભાવમાં. પંચમ ભાવમાં જ્યારે મંગળ બેસે છે તો શેર માર્કેટ કરવાનો ખૂબ જ સારો યોગ બની જાય છે. અહીં તમારી અંદર એક એનર્જી હશે. તમે શેર માર્કેટમાંથી જો કોઈ લોંગ ટર્મ વાળું ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગો છો, ભલે પ્રોપર્ટીમાં હોય, તો આ ખૂબ સારો યોગ છે. તમને રિટર્ન ખૂબ સારા મળવાના છે. આ ઉપરાંત શનિદેવની ત્રીજી દ્રષ્ટિ તમારી સુખ સુવિધાઓ પર પણ પડી રહી છે. એટલે કે સાથીઓ, ઘર જે નહોતું બની રહ્યું, એટલે કે ઘર બનતા બનતા અટકી ગયું હતું, કોઈ ગાડી લેવાના હતા તો લઈ નહોતા શકતા, તો વક્રી શનિની ત્રીજી દ્રષ્ટિ ખૂબ જ પાવરફુલ હોય છે. મેં તમને જણાવ્યું કે શનિની ત્રીજી દ્રષ્ટિ હોય છે તે ખૂબ જ ખતરનાક અસર હોય છે. પરંતુ અહીં વક્રી શનિ છે અને એમની ત્રીજી દ્રષ્ટિથી તમારા બધા જ અટકેલા કામ બની જશે. ગાડી લેવાનો પ્લાન હતો તો ગાડી પણ લઈ શકો છો. ફર્નિચરનું કામ થઈ શકે છે. સુખ સુવિધામાં કુલ મળીને વૃદ્ધિ થવાની છે. શનિની સીધી 7મી દ્રષ્ટિ તમારા અષ્ટમ ભાવ પર પડી રહી છે. હવે જ્યારે શનિની અષ્ટમ ભાવ પર દ્રષ્ટિ પડશે તો હવે શનિ ક્યાં બેઠા છે? તમારા ધનના ભાવમાં. તો અચાનક ધન લાભ થવાના યોગ ઘણા સારા દેખાઈ રહ્યા છે સાથીઓ. જૂની મહેનતનું ફળ તમને અચાનકથી મળી શકે છે. કોઈએ પૈસા ખાઈ લીધા હતા, કોઈએ તમારા પૈસા પચાવી પાડ્યા હતા, તો એ પૈસા પાછા તમને મળી શકે છે, અને એ જ પણ વ્યાજ સાથે. તો આ ખૂબ જ તમારા માટે સારી વાત છે. શનિની સાથીઓ અંતિમ દ્રષ્ટિ છે એ છે કે તમારા સાથીઓ લાભના ભાવ પર જે મહેનત તમે કરી હતી તે મહેનતનું પરિણામ ખૂબ સારું મળવાનું છે. ધન દોલત, ધન કમાવાના યોગ ઘણા સારા છે. તો આ વાત ઘણી લખીને રાખી લો, નોંધીને રાખી લો. પરંતુ કેટલાક નિયમ છે. શનિ જ્યાં બેઠા હોય છે, શનિની જ્યાં દ્રષ્ટિ હોય છે, તે વસ્તુને લઈને આપણે ડિસિપ્લિન વાળું એ વસ્તુની આપણે હંમેશા ઇજ્જત કરવી જોઈએ. શનિ બેઠા છે ધનના ભાવ પર. તો જો તમે મહિનાના 1000 પણ કમાવ છો તો એમાંથી ઓછામાં ઓછા 1000 નહીં તો ઓછામાં ઓછા 500 રૂપિયા અવશ્ય બચાવો, અને આ 500માંથી 100 રૂપિયા દાન પુણ્યમાં લગાવી દો, કોઈ ગરીબની મદદ કરવામાં લગાવી દો. પરંતુ પૈસાની વેલ્યુ કરો. શનિની ત્રીજી દ્રષ્ટિ તમારી સુખ સુવિધાઓ પર પણ પડી રહી છે. જો તમે તમારી પાસે એક ગાડી છે તો એ ગાડીની ઇજ્જત કરો. ભલે એ ગાડી ગમે તેવી હોય, તેની ઇજ્જત કરવાની છે. એને ક્યારેય પણ ખરાબ ખોટું નથી બોલવાનું. તમારા ઘરને તમે સાથીઓ મહેલ જેવું સમજો. ભલે તમે સાથીઓ એક કાચા મકાનમાં રહેતા હોય, પરંતુ એ કાચા મકાનને પણ મહેલ સમજવાનું છે. ક્યારે પણ તેની ડિસરિસ્પેક્ટ નથી કરવાની. તમારી પાસે ફોન છે, તમારી પાસે ફોન છે તો ક્યારેય એને કંઈ પણ ખોટું ન કહો. જો એ હેંગ પણ થાય છે તો એને સારું કહેવાનું છે. મતલબ કે પોતાની વસ્તુઓની, પોતાની સુખ સુવિધાઓની વસ્તુઓને તમારે સારી માનવાની છે. તમારે શનિની દ્રષ્ટિથી સાથીઓ તમારા લાભના ભાવ પર પણ પડી રહી છે. કમાણીના ભાવ પર તો હવે
ક્યારેય પોતાની નોકરી, પોતાના ધંધાને ખરાબ નથી કહેવાનું. તો આ કેટલાક શનિના નિયમો હોય છે જે તમારે હંમેશા અપનાવતા રહેવું જોઈએ. આશા છે કે મારી વાત તમને સમજાઈ ગઈ હશે. કેટલીક સાવચેતીઓ હતી જે મેં તમને જણાવી દીધી. બાકી શત્રુ હોય, દેવું હોય, કોર્ટ કચેરીના કેસ હોય, ઉચ્ચ ગુરુ અહીંથી શત્રુ મુક્તિ મેળવવામાં કોર્ટ કચેરીમાં તમારો પક્ષ મજબૂત થશે. જે સાથીઓ કામ ઘણા સમયથી આગળ વધી નહોતા રહ્યા એ કામ તમારા આગળ વધવાના છે. અને જે દેવું તમને છોડી નહોતું રહ્યું એ દેવામાંથી બહાર આવવાનો યોગ દેખાઈ રહ્યો છે. તો હવે વસ્તુ તમારા હાથમાં છે, તમારા પક્ષમાં છે. હવે તમારે શું કરવાનું છે? આ વસ્તુઓને ક્યારે પોષ નથી આપવાનો. તો તમારે કુલ મળીને શનિ ચાલીસાનો પણ પાઠ કરવો જોઈએ. આ ઉપરાંત સાથીઓ, શનિ ચાલીસાના પાઠની સાથે સાથે સૂર્ય દેવતાને જળ ચઢાવવું. પરંતુ ધ્યાન રહે, કેટલીક સાવચેતી છે. સૂર્ય અહીં તમારા સપ્તમ ભાવમાં બેઠા છે તો રિલેશનશિપમાં તો ઠીક છે, પરંતુ મેરિડ લાઈફમાં ખાસ કરીને જીવનસાથી સાથે આર્ગ્યુમેન્ટ થઈ શકે છે. તમે સાથીઓ ક્યારેક એવું ન વિચારો કે હું જ છું, જે પણ છું, મારા સિવાય કોઈની પણ હું સાંભળીશ નહીં, મારા મુજબ જ મારો જીવનસાથી ચાલશે. ના, આ ભાવ જો આવી ગયો તો તમારા શનિદેવ સ્વામી છે, તમને પછી એટલા સારા રિઝલ્ટ નહીં આપે. આ ઉપરાંત સૂર્યની સીધી દ્રષ્ટિ તમારા લગ્ન પર પડશે તો તમારી અંદર સાથીઓ હવે જે એનર્જી આવવાની છે, સૂર્ય હવે તમારા આત્મસન્માન વધારવામાં છે. અને આત્મસન્માન તમને ગુમાવી દીધું હતું એ જ આત્મસન્માન હવે તમને પાછું મળવાનું છે. ઘરમાં પણ હવે જૂની ઇજ્જત પાછી આવતી જોવા મળશે. બસ કેટલાક નિયમોનું તમારે ધ્યાન રાખવું પડશે. તો આજના વિડીયોમાં સાથીઓ બસ આટલું જ. આશા છે કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. રાધે કૃષ્ણ. હર હર મહાદેવ.